છોકરીની મમ્મી હોય ક્યાંક બહાર જતી હોય ત્યારે એની મમ્મીની સામે આ છોકરાનો આશિક હોય અને એની સાથે રંગલિયા મનાવવા આવ્યો હોય, પછી એની મમ્મી ત્યાંથી જતી રહે એટલે તરત જ તે આશિક હોય આ છોકરીને ગળે લગાવી લે છે અને ગળે લગાવીને આ બંને હોય આ રીતે મસ્તી કરતાં કરતાં એક રૂમની અંદર જવા લાગે છે અને પછી આ બંને રૂમની અંદર જતા રહે છે। પછી મિત્રો આ બંને રૂમની અંદર જઈને રૂમ બંધ કરી દે છે અને રૂમ બંધ કરીને આ બંને આશિકી લડાવવા માટે રૂમની અંદર આવતા રહે છે। પણ મિત્રો થાય છે એવું કે આ બાજુ વાળી જ્યારે જતી હોય ત્યારે અચાનક જ તેને યાદ આવી જાય છે ને ઊભી રહી જાય છે અને કહે છે કે હું તો મારું પર્સ લાવવાનું તો ભૂલી ગઈ, પર્સ વિના હું પૈસા બજારે કેવી રીતે દઈશ। એટલું કહીને આરી કહે છે કે હું પણ ને એમ કહીને આરી તરત જ અંદર પાછું પર્સ લેવા માટે જતી રહે છે। પછી મિત્રો ગેટ ખખડે એટલે આ બંને તરત જ ચોંકી જાય છે અને ઊભા થઈ જાય છે અને પેલી છોકરી કહે છે કે શું? આ છોકરો કહે છે કે તારા મમ્મી કેમ આવ્યા? ત્યારે પેલી કહે છે કે મને પણ કંઈ ખબર નથી મમ્મી કેમ આવ્યા। પછી મિત્રો આ એની મા હોય પર્સ લઈ લે છે અને કહે છે કે તમે અત્યારે કેમ આવ્યા? એટલે આરી કહે છે કે તું દરવાજો કેમ નથી ખોલતી? ત્યારે પેલી કહે છે કે કંઈ નહીં, હું પઢાઈ કરતી હતી ને એમ કહેવા લાગે છે। પણ મિત્રો પેલી જતી હોય એટલે એની નજર ઓલાના પગ ઉપર પડી જાય છે અને પછી એની મા હોય તરત જ ત્યાંથી જવા લાગે છે અને આરી ગેટ બંધ કરી દે છે। પણ મિત્રો થોડી વારમાં થાય છે કે પાછી એની મા આવી જાય છે અને આ બંનેને રંગિયાત પકડી લે છે ને હવે આગળ થયું જોવા જેવું પણ એ જોતા પહેલા હે માતા અંબે આજે જે કોઈ આ વિડીયો પર લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરે અને ઘરમાં કદીએ ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂરથી લખતા જજો। લાસ્ટમાં મિત્રો એવું થાય છે કે એની મમ્મી હોય આ બંનેને બરોબરના લે છે, એની છોકરીને મારે છે અને બંનેને રંગિયાત પકડીને પછી મિત્રો ઘરની બહાર કાઢી મૂકે છે।